જુઓ, આપણે બધા રમત રમીએ. રમતનું નામ છે શું છે લાંબુ, શું છે ગોળ. શું છે રમતનું નામ? સરસ. દડો કોની પાસે છે? ભવન પાસે. ભવન બતાવો દડો, ઊંચો હાથ કરો. સરસ. હવે જુઓ, હું જે પ્રમાણે ગાઉં એ પ્રમાણે તમારે ગાવાનું અને દડો પાસ કરવાનો. આપણે જે પ્રમાણે શીખવ્યું એ પ્રમાણે દડો એકબીજાની પાસે પાસ કરવાનો અને બોલતા જવાનું. હું જે બોલાવું તે બોલતા જવાનું. હું સ્ટોપ કહીશ એટલે જેની પાસે દડો રહી જાય એ દડો મૂકી અને પોતાની પાસે જે વસ્તુ છે એ વસ્તુ લઈને ઊભી થવાનું અને એ પોતાની વસ્તુનું નામ બોલવાનું અને એનો આકાર કેવો ભાઈ, ગોળ કે લાંબો એ કહેવાનું. બરાબર? તૈયાર બધા? જોરથી બોલો બધા. તૈયાર? સરસ. ચલો રમતની શરૂઆત કરીએ. ભવન દડો પાસ કરવાનો તમાર. શું છે લાંબુ, શું છે ગોળ? શું છે લાંબુ, શું છે ગોળ? જલ્દી બોલ, જલ્દી બોલ. જલ્દી બોલ, જલ્દી બોલ. શું છે લાંબુ, શું છે ગોળ? સ્ટોપ. સ્ટોપ. કોની પાસે દડો આવે તો? કુલદીપભાઈ પાસે. કુલદીપ ઊભા થાઓ. તમારી પાસે કઈ વસ્તુ છે? ટેપ પટ્ટી. ટેપ પટ્ટીનો આકાર કેવો હોય, ગોળ કે લાંબો? બતાવો બધાને. ટેપ પટ્ટી કેવો આકાર છે? ઊભા રહો. કેવો આકાર છે ટેપ પટ્ટીનો? ગોળ. સરસ. ચલો બેસી જાઓ. શું છે લાંબુ, શું છે ગોળ? શું છે લાંબુ, શું છે ગોળ? સ્ટોપ. શ્રુતિબેન. શ્રુતિબેન ઊભા હોય. તમારી પાસે કઈ વસ્તુ છે? ઇન્જેક્શન. બતાવો બધાને. સરસ. ઇન્જેક્શનનો આકાર કેવો હોય? લાંબો હોય. સરસ. જો આ બીજી રમત રમીએ આપણે. આ જ રીતે આપણે પહેલાં રમત રમી એ જ રીતે આપણે દડો પાસ કરશું. હું જે પ્રમાણે ગાઉં એ પ્રમાણે ગાવાનું અને દડો પાસ કરવાનો. જેની પાસે દડો ઊભો રહી જશે એ અંદર આવી અને આપણી જે ટ્રે પડી છે એ ટ્રેમાંથી કોઈ પણ એક વસ્તુ ઉપાડશે અને એ વસ્તુનું નામ બોલશે અને એ કેવા આકારની છે એ પ્રમાણે બોલવાનું. ચલો પાસ કરશું. શું છે લાંબુ, શું છે ગોળ? પેન્સિલ છે લાંબી ને દડો છે ગોળ. શું છે લાંબુ, શું છે ગોળ? સ્ટોપ. જયેશભાઈ. જયેશભાઈ અંદર આવો. કોઈ પણ એક વસ્તુ, લાંબી વસ્તુ બતાવો મને. હા, કેવી વસ્તુ છે એ? લાંબી. શું છે એ ખબર છે તમને? શું કહેવાય? ભૂંગળી. સ્ટ્રો કહેવાય ને, ભૂંગળી. બરાબર? શરબત પીએ ને આપણે શરબત પીવા જઈએ, શેરડીનો રસ, તો આવી ભૂંગળી આપણને આપે. સ્ટ્રો કહેવાય. શું કહેવાય? સ્ટ્રો કેવી હોય? લાંબી હોય. કેવી? લાંબી. સરસ. બેસી જાઓ. શું છે લાંબુ, શું છે ગોળ? શું છે લાંબુ, શું છે ગોળ? સ્ટોપ. કોની પાસે? મૈત્રીબેન પાસે. મૈત્રીબેન આવી જાઓ. ચાલો. સરસ. એમાંથી ગોળ વસ્તુ મને બતાવો. ગોળ વસ્તુ. સરસ. કઈ વસ્તુ છે એ? વાટકાનો આકાર કેવો હોય ઉપરથી? બતાવો બધાને. હા, વાટકાનો આકાર કેવો હોય? ગોળ. સરસ. બેસી જાઓ. આપણે ત્રીજી રમત રમીએ. શું છે લાંબુ, શું છે ગોળ, એમાં આપણે ત્રીજી રમત રમીએ. રમતનું નામ છે જાદુઈ થેલી. કઈ રમત છે? જાદુઈ થેલી. હવે આપણે આગળ રમત રમ્યા એ પ્રમાણે દડો પાસ કરવાનો. હું ગવડાવું એ પ્રમાણે ગાવાનું, દડો આગળ પાસ કરવાનો. જેની પાસે દડો આવી જશે એ હું કહીશ ને એમ કરવાનું. બરાબર? રમત રમશું એટલે ખબર પડશે આપણને. શું છે લાંબુ, શું છે ગોળ? પેન્સિલ છે લાંબી ને દડો છે ગોળ. પેન્સિલ છે લાંબી ને દડો છે ગોળ. શું છે લાંબુ, શું છે ગોળ? પેન્સિલ છે લાંબી ને દડો છે ગોળ.
સ્ટોપ. ગિરીબેન, ગિરીશા ઊભા થાઓ. તમે થેલી પાસે જો. થેલી પાસે જઈ નીચે બેસી જાઓ પલાઠી વાળીને. સરસ. હવે થેલીમાં જોવાનું નહીં અને થેલીમાંથી લાંબી વસ્તુ કાઢીને બતાવો મને. વાહ, સરસ. શું નીકળ્યું? મણકા ગોળીની સ્ટીક નીકળી. બતાવો બધાને. કેવી વસ્તુ છે, લાંબી કે ગોળ? સરસ, મૂકી દો અંદર. શું છે લાંબુ, શું છે ગોળ? જલ્દી બોલ, જલ્દી બોલ. શું છે લાંબુ, શું છે ગોળ? જલ્દી બોલ, જલ્દી બોલ. શું છે લાંબુ, શું છે ગોળ? પેન્સિલ છે લાંબી ને દડો છે ગોળ. સ્ટોપ. મૈત્રીબેન આવી ગયા. મૈત્રીબેન, સરસ. મૈત્રીબેન જાઓ. તમે નાની અને ગોળ વસ્તુ કાઢો. નાની હોય અને ગોળ વસ્તુ હોય. વાહ વાહ. શું કાઢ્યું? બટન કાઢ્યું. સરસ, શોધીને કાઢ્યું બટન. વાહ, બેસી જાઓ.